તો જય માતાજી મિત્રો, મારા વાલા ભાઈઓ. તો આજના વિડીયોની અંદર આપણે જે અહીંયાથી ટૂલ બાર્સ નીકળી જાય છે, અહીંયાથી બધા ટૂલ બાર તમારે નીકળી ગયા હોય, ભૂલથી પણ ડિલીટ થઈ ગયા હોય, ચોકડી મારી હોય, ડિલીટ થઈ ગયા હોય, એને પાછા કઈ રીતના લાવવા એ આજના વિડીયોની અંદર હું તમને શીખવવાનો છું. તો ખાસ કરીને વિડીયો તમારે જરા પણ સ્કીપ કરવાનો નથી. તો અહીંયા સૌપ્રથમ અહીંયા ટૂલ જે છે, આ ટૂલ બારને હું અહીંયાથી બહાર કાઢું છું. તમને પણ બતાવું કે આ ટૂલ્સ બાર બહાર રાખે છે અને એને ચોકડી મારી અને એને પણ હું રિમૂવ કરી દઉં છું. બરાબર, રિમૂવ કરી દીધો. એ જ રીતના અહીંયા પણ ઉપર જે ટૂલ બાર બતાવી રહ્યો છે એને પણ તમને રિમૂવ કરીને બતાવી દઉં. આ રીતના તમારે રિમૂવ થઈ જાય તો પાછો કરી રીતના લાવો. આને પણ રિમૂવ કરી દઈએ, ચોકડી ઉપર ટીક કરીએ. ખાલી હું આ બે ટૂલ બાર જ અહીંયા જે બાર જે છે એને હું રિમૂવ કર્યા છે. બરાબર, તો હવે તમે પાછા કઈ રીતના લાવશો? તો પાછા લાવવા માટે શું કરવાનું છે, તમારે અહીંયાથી આ જે વ્હાઇટ બતાવી રહ્યું છે એના ઉપર રાઈટ ક્લિક કરવાનું છે, માઉસ ઉપર જમણી બાજુનું બટન. પછી ટૂલબાર ઉપર તમે ટીક કરશો તો આપણે જે ટૂલબાર હતો તે પાછો આવી જાય છે. અને એને સાઈડમાં ગોઠવવા માટે એને આ રીતનો સ્ક્રોલ કરી માઉસ ઉપર પકડી અને આ રીતનો સાઈડમાં ગોઠવી દેવાનું. આ રીતે ફરીથી હું ટ્રાય કરી દઉં. સોરી, ભૂલ થઈ ગઈ છે, કરી દઈએ અને સુધારી દઈએ. બરાબર, આ થઈ ગયું. આ જે બાર હતો એને આપણે ફરીથી રિમૂવ કરીને તમને બતાવીએ. ચોકડી ઉપર ટીક કરીએ, ત્યાર પછી રાઈટ ક્લિક કરીએ વ્હાઇટ બોર્ડ ઉપર. પછી અહીંયા તમે જોઈ શકો છો ગ્રીડનું બતાવી રહ્યું છે, અહીંયા આપણને એને બંધ કરવો પડશે. વ્યૂ ઉપર ટીક કરવાનું, ત્યાર પછી ગ્રીડ બંધ કરી દઈએ. ફરીથી આપણે વ્યૂ જમણી બાજુનું બટન દબાવવાનું, વ્યૂ ઉપર ટીક કરવાનું. ત્યાર પછી અહીંયા તમને બતાવી રહ્યું છે આ પ્રોપર્ટી બાર. પ્રોપર્ટી બાર તમે પાછો આ રીતનો લાવી શકો. આ રીતના તમારે વધારાના ઘણા બધા બાર હશે, સ્ટેટસ બાર ને બધા તમારે એડ કરવા હોય તો કરી શકો છો. બાકી અહીંયા તમને એડ તો ઓલરેડી કરેલા છે, સ્ટેટસ બાર ને રૂલર ને બરાબર, ગાઈડલાઈન ને. તો વ્યૂ ઉપર તમારે ટીક કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો વ્યૂ ઉપર તમારે ટીક કરવાનું છે. અહીંયાથી તમારે ટૂલ બાર, પ્રોપર્ટી બાર ને સ્ટેટસ બાર તમે એડ કરી શકો છો અહીંયાથી. બરાબર, અહીંયાથી આપણે તો ચોરસ લઈ લઈએ છીએ, ચોરસને કલર ભરી દઈએ છીએ. ત્યાર પછી ગમે તે કલર ભરી દીધો છે મેં અહીંયા, તમે જોઈ શકો છો. ફરીથી સોરી, હું અહીંયા બંધ કરવું પડશે આને. તો અહીંયા તમે જોઈ શકો છો આટલું કામ આપણે કરી દીધું છે. હવે શું કરવાનું છે હું તમને સમજાવું છું. તો આ જે ટૂલ છે આપણે અહીંયા ખેંચી શિફ્ટ દબાવવાનું કીબોર્ડ ઉપર અને ટૂલ પર દબાવીને ચલાવી દેવાનું. બરાબર, એટલે કે આડા આવડા આપણે ભૂલથી પણ થઈ ગયું હોય, આ બધા ટૂલ જે છે બધા આડા આવડા આપણા ભૂલના કારણે થઈ ગયા હોય તો તેને ફરીથી સરખા કઈ રીતના કરવા. બરાબર, તો તેના માટે તમારે હવે શું કરવાનું છે, ગમે તે એક ટૂલ ઉપર માઉસ ઉપરથી જમણી બાજુનું બટન દબાવવાનું, ત્યાર પછી કસ્ટમાઇઝ ઉપર જવાનું. ત્યાર પછી અહીંયા ઓપ્શન વધારે છે ટૂલબાર બતાવી રહ્યો છે. ટૂલબાર ઉપર તમે ટીક કરશો, પછી એના ઉપર છે રેસટ ટુ ડિફિકલ્ટ. તો યસ ઉપર તમે ટીક કરશો તો તમે હતું ને એવું ફરીથી થઈ જશે. બરાબર, આ તમને શીખવા આની અંદર મળી રહ્યું છે. તો ફરીથી હું તમને શીખવાડું. આ ટૂલને આપણે અહીંયાથી પહેલાં અહીંયા લાવી દઈએ. બરાબર, તો એટલું તમે શીખી ગયા. ફરીથી કસ્ટમાઇઝ ઉપર અહીંયા ટીક કર્યું, ટૂલ બાર ઉપર ટીક કર્યું. પછી અહીંયા તમે જોઈ શકો છો પ્રોપર્ટી, તો પ્રોપર્ટી ઉપર તમારે ટીક કરવાનું છે અને એની સાઇઝ તમે સ્મોલ જે છે તો મીડિયમ કરી શકો છો. આ જે ટૂલ જે અહીંયા બતાવી રહ્યા છે ટૂલ બાર, એની સાઇઝ તમે મોટી અથવા નાની કરી શકો છો. લાર્જમાં જશો તો આટલી મોટી થશે, ત્યાર પછી સ્મોલમાં જશો તો સ્મોલ આ રીતની નાની થશે. તો સ્મોલમાં ટીક કરીને આપણે આ જે છે ટૂલ આને ખેંચી અને નીચે લાવી દઈએ છીએ. બરાબર, આટલું કામ પૂરું આવે. તમને આટલું આવડી ગયું. ત્યાર પછી અહીંયા કલર બોક્સની અંદર પણ તમને ઘણું બધું જોવા મળે છે ઓપ્શન. તો એ પણ આપણે વિડીયો બનાવીશું. જો આ બધા વિડીયોની અંદર સપોર્ટ મળશે તો આપણે નવા નવા શોર્ટકટ્સના વિડીયો બનાવતા રહીશું અને તમને શીખવાડતા રહીશું. પરંતુ કોરોનામાં વિડીયો તો તમને બનાવીએ, પરંતુ પીસી બગડી ગયું છે. તો હવે ફરીથી હું તમે વ્યૂ ઉપર જઈ અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ટૂલબાર આવી રહ્યા છે. તમે તમને આગળ શીખવાડ્યું એ જ રીતે તમારે અહીંયાથી ટૂલબાર તમે ઇન્સ્ટોલ કરી શકશો. બરાબર, બાકી તમે જોઈ શકશો કે ટૂલબાર તો અહીંયા ઘણા બધા છે. પરંતુ મિત્રો વિડીયો બનાવવાનું તો આપણે કરીએ, પરંતુ શું થાય છે કે પીસી ચાલુ નથી થતું અને હાર્ડ ડિસ્ક જે છે એ ફેલ થઈ ગઈ છે, જતી રહી છે. એના કારણે રીબૂટ પ્રોપર ડિવાઇસવાળું બતાવે છે. તો મળીશું નવા વિડીયો સાથે.